નમસ્કાર દર્શક મિત્રો, હું મેઘા અગ્રવાલ અને તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ। આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો મામલો જે માત્ર જૂના ડીસા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વહીવટીતંત્રની જવાબદારી અને પારદર્શિતા સામે મોટા પ્રશ્નો ઊભા કરે છે। જૂના ડીસા ગ્રામ પંચાયતના નવીન મકાનના બાંધકામ દરમિયાન સરકારી પીએચસી ક્વાર્ટર્સની બાઉન્ડ્રી વોલ તોડી પાડવામાં આવી હતી। આ સમગ્ર મુદ્દો સૌથી પહેલા સ્થાનિક મીડિયા પોલીસ પાવર દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ સમગ્ર મામલો આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો હતો। ત્યારે અમારા હાથે લાગેલા સત્તાવાર દસ્તાવેજો દર્શાવે છે કે તાલુકા હેલ્થ ઓફિસર ડીસાએ જૂના ડીસા પીએચસીના મેડિકલ ઓફિસરને લેખિત સૂચના આપી હતી કે સરકારી મિલકતને થયેલા નુકસાન અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી હોય તો એફઆઈઆર નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગનો એક પત્ર, જે પત્ર સૂત્રો દ્વારા અમને પ્રાપ્ત થયેલ છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બાંધકામ દરમિયાન પીએચસીની દિવાલ તોડવામાં આવી હતી અને પંચાયત ભવનનું કામ પૂર્ણ થયા બાદ નવી દિવાલ બનાવી આપવામાં આવશે। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરની અરજીમાં પણ દિવાલ તોડવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે અહીંથી શરૂ થાય છે સૌથી મોટા પ્રશ્નો। જો સરકારી દસ્તાવેજોમાં દિવાલ તોડવામાં આવી હોવાનું નોંધાવાયું છે, તો આજે એફઆઈઆર નોંધાઈ કે નહીં? જો નોંધાઈ હોય તો કોના સામે? જો નોંધાઈ ન હોય તો શા માટે વિલંબ થઈ રહ્યો છે? શું સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી? અને જો મંજૂરી ન હતી તો સરકારી મિલકતને થયેલા નુકસાન માટે જવાબદાર કોણ? સૌથી મહત્વનો પ્રશ્ન તો એ છે કે જો સ્થાનિક મીડિયાએ આ સમગ્ર મામલો લોકો અને પ્રશાસન સમક્ષ લાવ્યો ન હોત તો શું આરોગ્ય વિભાગ સુધી આ ઘટનાની જાણ પહોંચી હોત? શું જૂના ડીસાના મેડિકલ ઓફિસરને આ સમગ્ર બાબતની સમયસર જાણકારી મળી હતી કે નહીં? જો મળી હતી તો તાત્કાલિક કાર્યવાહી કેમ ન થઈ? અને જો ન હતી તો સરકારી સંપત્તિ સાથે આટલી મોટી નુકસાન કરતા કાર્યવાહી થયા પછી પણ તંત્ર અજાણ કેવી રીતે રહ્યું? મીડિયાએ પોતાનો મીડિયા ધર્મ નિભાવ્યો છે, દસ્તાવેજોના આધારે સત્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। હવે નજર છે કાયદા અને વહીવટીતંત્ર પર। શું કાયદો હવે પોતાનું કામ કરશે? શું જવાબદારો સામે કાર્યવાહી થશે કે પછી આ સમગ્ર મામલો પણ ફાઇલોના ઢગલા નીચે દબાઈ જશે? જૂના ડીસાની જનતા આજે એક જ જવાબ માંગે છે, સરકારી મિલકતને થયેલા નુકસાન માટે જવાબદાર કોણ? અને શું કાયદો ખરેખર સૌ માટે સમાન છે? વધુ આવતા અંકે જોઈશું। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકિલ ધાસુરા, બનાસકાંઠા।